વેલકમ. લાસ્ટ વિડીયોમાં આપણે વસ્તી વિસ્ફોટ વિશે અભ્યાસ કરીએ. હવે જોઈશું વસ્તી કંટ્રોલ કરવા માટે, વસ્તીનો વધારો જે થઈ રહ્યો છે, વસ્તી વૃદ્ધિને અટકાવવા માટે, એના દરને ઘટાડવા માટે શું પગલાં લઈ શકાય, તો શું પગલાં લેવામાં આવે છે એની વાત કરીએ તો એમાં આપણે જન્મ નિયંત્રણની વાત કરીશું. થોડો ઘણો આપણે આછો પાતળો ક્યાં આગળ બી વિડીયોમાં દેખ્યો હતો. હવે આ વિડીયોમાં આપણે જન્મ નિયંત્રણ માટેની એટલે ગર્ભ ન માંગતા હોઈએ, આપણે ગર્ભધારણ ન જોઈતું હોય, બાળક ન જોઈતું હોય, તો હવે આવા અનૈચ્છિક ગર્ભધારણને રોકવા માટે, અટકાવવા માટે આપણી પાસે ગર્ભ નિરોધન પદ્ધતિ છે. જે ગર્ભ નિરોધક પદ્ધતિનો ઉપયોગ કરીને અનૈચ્છિક ગર્ભધારણને આપણે રોકી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ અને આ રીતે વસ્તી વિસ્ફોટ જે થઈ રહ્યો છે એ માટે જન્મનું નિયંત્રણ કરી શકીએ છીએ, જેથી વસ્તીનો વૃદ્ધિ અટકાવી શકાય. હવે ગર્ભનિરોધક પદ્ધતિ તો વાપરીશું અનૈચ્છિક ગર્ભધારણને રોકવા માટે. આવા ગર્ભનિરોધક પદ્ધતિ ઘણી બધી છે. એમાંથી કઈ ગર્ભનિરોધક પદ્ધતિ અથવા સાધન આપણા માટે ઉપયોગી છે, તો આવું આદર્શ ગર્ભનિરોધક જે છે તેમાં શું ક્વોલિટી હોવી જોઈએ, તેમાં શું વિશેષતા હોવી જોઈએ કે જેથી આપણે તેનો ઉપયોગ કરી શકીએ. તો પહેલું એવું કે ભાઈ જે ઉપયોગ કરનાર છે તે ઉપયોગ કરનારનું હિતોનું રક્ષણ કરતો હોવું જોઈએ. જેના માટે તે વાપરી રહ્યો છે તે ધ્યેય પૂરો પાડવો જોઈએ, તે હેતુ પૂરો પાડવો જોઈએ, એટલે એના હિતોનું રક્ષણ કરતો હોવું જોઈએ. બીજું કે જે સરળતાથી તે પ્રાપ્ય હોવો જોઈએ, તો જ એ આપણા માટે સારામાં સારું છે. તો ગર્ભનિરોધક આદર્શ કેવો હોવો જોઈએ કે જે આરામથી સરળતાથી પ્રાપ્ત થઈ શકે તેવો હોવો જોઈએ. ત્રીજું કે અસરકારક હોવો જોઈએ, કારણ કે જે ઉપયોગ માટે આપણે જે કામ માટે આપણે ઉપયોગ કરીએ છીએ તે કામ ન કરે એટલે તેની અસરકારકતા ઓછી હશે તો એનો કોઈ અર્થ નથી. તો અસરકારકતા વધુ હોવી જોઈએ અને તેની આડઅસર, જે આપણે કોઈ દવા લેતા હોય તો એની કોઈ આડઅસર સાઇડ ઇફેક્ટ હોય છે, એ પ્રમાણે આ ગર્ભનિરોધકની પણ સાઇડ ઇફેક્ટ હોય છે. તો કેટલાક ગર્ભનિરોધકની સાઇડ ઇફેક્ટ હોતી નથી, આડઅસરો નહીવત હોય છે. તો કેટલાકની આડઅસરો હોય છે પણ ઓછામાં ઓછી હોય તેવો આપણે ગર્ભનિરોધક ઉપયોગ કરીશું. તે ઉપરાંત ગર્ભનિરોધક કેવો હોવો જોઈએ કે તે ઉપયોગ કરનારી કામેચ્છા, શ્રવણ ક્રિયા દરમિયાન જ્યારે કામ ઈચ્છા ઉત્પન્ન થતી હોય અથવા ઉત્તેજના ઉત્પન્ન થતી હોય, તે ઉત્તેજના અથવા શ્રવણ જે ક્રિયા છે તે ક્રિયા દરમિયાન અથવા તો શ્રવણ ક્રિયા વખતે તે અવરોધરૂપ ન હોવો જોઈએ, જેના કારણે એમનો આનંદ કે જે કંઈ ઉત્તેજના છે તેમાં ખલેલ પહોંચે તે ટાઈપનું ગર્ભનિરોધક હોવો જોઈએ નહીં. તો આવી વિશેષતા સાથે હવે આપણે જોઈશું ગર્ભનિરોધક પદ્ધતિ, કે જે પદ્ધતિ દ્વારા આપણે મહત્ત્વનું કામ, શું કામ, તો અનૈચ્છિક ગર્ભધારણને રોકી શકીએ છીએ અને આ રીતે જન્મનું નિયંત્રણ કરી શકીએ છીએ, અનૈચ્છિક બાળકનું ઉત્પાદન ઘટાડી શકીએ છીએ. ઉત્પાદન એટલે એનો મતલબ કે ગર્ભધારણને રોકી શકીએ છીએ. હવે ગર્ભનિરોધક પદ્ધતિમાં ઘણી બધી પદ્ધતિ છે. આમ તો એમાં પહેલી પદ્ધતિ છે આપણે કુદરતી પદ્ધતિ, પ્રણાલીગત પદ્ધતિ, કે જે પદ્ધતિની કોઈ સાઇડ ઇફેક્ટ નથી, કોઈ દવા લેવાની જરૂર નથી, કોઈ ભૌતિક સાધનની ઉપયોગ કરવાનો નથી. આ પદ્ધતિ દ્વારા સાઇડ ઇફેક્ટ નથી, છતાં પણ જોખમી એટલા માટે છે કે કદાચ ગર્ભધારણની શક્યતા આમાં વધુ હોઈ શકે છે, એટલે થોડીક કાળજી સાથે, સાવચેતી સાથે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકાય. તો આ પદ્ધતિની અંદર આગળ જોઈશું આપણે. બીજી છે આપણી અવરોધક પદ્ધતિ અથવા અવરોધ પદ્ધતિ, જેને આપણે અવરોધન પદ્ધતિ પણ કહી શકીએ છીએ. ત્રીજી પદ્ધતિ છે અંતઃગર્ભાશય ઉપાયો, જે ફક્ત અને ફક્ત સ્ત્રીઓ માટે છે, પુરુષો માટે પદ્ધતિ નથી. બાકીની ઉપરની બંને પદ્ધતિઓ પુરુષ અને સ્ત્રી બંને માટે. ચોથી પદ્ધતિ છે આપણી મોં દ્વારા લેવામાં આવતા યોગ્ય ગર્ભ અવરોધકો, ખાસ કરીને અંતઃસ્ત્રાવી પદ્ધતિ છે. મોટાભાગે આમાં જે કંઈ આપણે ગોળીઓની આપણે વાત કરીશું, તો મોં દ્વારા લેવા યોગ્ય હોય તેવા ગર્ભ નિરોધકોનો સમાવેશ કરીશું. ત્યાર પછી છે આરોપણની પદ્ધતિ. તો અહીં ઇન્જેક્ટેબલ્સ એટલે કંઈ અંદર આપણે શરીરમાં દાખલ કરીશું. અને છેલ્લી પદ્ધતિ છે આપણી વાડકા અથવા સર્જરી દ્વારા
અથવા ઓપરેશનની પદ્ધતિ દ્વારા વ્યંધીકરણ બી જેને કહેવામાં આવે છે તે પદ્ધતિ પણ આપણે જોઈશું. તો હમણાં જોઈએ આપણે સૌપ્રથમ કુદરતી અથવા ભાઈ પ્રાણાલિક પદ્ધતિ છે તે પદ્ધતિની વાત કરીશું. અને આગળ વાત કરી પ્રમાણે કે ભાઈ થોડી રિસ્કી છે, જોખમી છે, સાઈડ ઇફેક્ટ નથી જ 100%, પણ ગર્ભધારણની શક્યતા નહીવત છે એમ ન કહી શકાય. તો સાવધાનીપૂર્વક આ પદ્ધતિનો ઉપયોગ કરીશું, જેની અંદર 3 રીતો છે. પહેલી છે સામયિક સંયમ જાળવવાનો. કયું સંયમ છે? તો સામયિક સંયમની વાત કરીએ તો ભાઈ કહે છે કે અહીં સંવહન જે ક્રિયા છે તે ક્રિયામાં આપણે સંયમ જાળવીશું. હવે સંયમ કેવી રીતે જાળવીશું? તો ખબર છે પ્રમાણે કે ઋતુચક્ર જે ચાલતું હોય છે, ઋતુચક્રના 10 થી 17મા દિવસના ગાળામાં એટલે ઋતુ સ્ત્રાવ થઈ ગયો અને ખબર છે એ પ્રમાણે કે ભાઈ હવે 14મા દિવસની આસપાસ આપણને ખબર કે 14મા દિવસની આસપાસ અંડપાત થાય છે. તો આ અંડપાત 10 થી 17મા દિવસના આ જે ગાળો છે, કલાકમાં 14 દિવસ એવી થાય, કલાકમાં 15 દિવસ પણ થઈ જાય, કલાકમાં 13 દિવસ થઈ જતું હોય. તો આ રીતે આ જે ગાળો છે 10 થી 17 દિવસનો ઋતુ સ્ત્રાવ પછીના તે ગાળામાં, તે સમયગાળામાં સંવહનથી બચવું. તો સંવહન કરવું નહીં, દૂર રહેવું. આટલા સમયગાળામાં આપણે સંયમ જાળવવો અને સંવહનથી દૂર રહી. કેમ દૂર રહેવું? કારણ કે આ સમયગાળામાં આગળ વાત કરી પ્રમાણે કે ભાઈ સૌથી વધુ ચાન્સ છે ગર્ભધારણના. કેમ? કારણ કે આ ગાળા દરમિયાન અંડપાત થાય છે અને અંડપાત થશે તો આપણને ખબર છે કે ભાઈ શુક્રકોષ અને અંડકોષનું મિલન થશે અને મિલન થઈ ગયું તો કહેવાય પ્રમાણે કે ભાઈ ગર્ભધારણ થઈ જશે. એટલા માટે આટલા સમયગાળામાં આપણે સંવહનથી બચવું. અને આ જે સમયગાળો છે 10 થી 17 દિવસનો કે જે દરમિયાન અંડપાત થવાનું છે અને ગર્ભધારણની સૌથી વધુ શક્યતાઓ છે, તો આ સમયગાળાને કહેવામાં આવે છે ફલન સમય પણ કહેવામાં આવે છે. કયો સમય છે? ફલન સમય. કે જે સમય દરમિયાન, જે સમયગાળા દરમિયાન ફલન થવાની ખૂબ જ ઊંચી શક્યતા છે. જો બાળક જોઈતું હોય તો આ સમયગાળામાં સંવહન કરવું, અને ન જોઈતું હોય તો આ સમયે શું કરવાનું ભાઈ? સંયમ જાળવવાનો. ત્યાર પછી બીજી પદ્ધતિ છે આની અંદર બાહ્યસ્ખલન અથવા સંવહન અંતરાય અથવા સંવહનની જે ક્રિયા છે તે અટકાવવું એમ બી કહેવામાં આવે છે. તો અહીં ખાસ કરીને પુરુષ સાથી જવાબદાર વ્યક્તિ છે અહીં. તો આ ક્રિયા દરમિયાન સંવહનની જે ક્રિયા ચાલતી હોય તે વખતે જે પુરુષ છે તે પુરુષે વીર્યસ્ખલન થાય તે પહેલાં જ જે શિશ્ન છે તે શિશ્નને સ્ત્રીના યોનિમાર્ગમાંથી કાઢી લેવું અને જે વીર્ય જે છે સ્ખલન તે વીર્યસ્ખલન બહાર કરવું. યોનિમાર્ગમાં ન કરવું, નહીં તો યોનિમાર્ગમાં થશે તો આપણને ખબર છે પ્રમાણે કે શુક્રકોષ અંડકોષ સુધી પહોંચી જશે અને ફલન થશે. એટલે આવું ન કરવું એટલા માટે સંવહન ક્રિયા દરમિયાન જ પુરુષને લાગે કે ભાઈ હવે વીર્યસ્ખલન થઈ રહ્યું છે તો તરત જ શિશ્ન યોનિમાર્ગમાંથી બહાર કાઢી લેવો અને ત્યાર પછી શિશ્ન દ્વારા જે વીર્ય નિકાલની જે પ્રક્રિયા છે તે વીર્યનું સ્ખલન યોનિમાર્ગની બહાર કરવું, જેથી આપણે આ રીતે સંવહન પ્રક્રિયા અટકાવીને વીર્યસ્ખલન બહાર કરીને અનૈચ્છિક ગર્ભધારણથી 100% બચી શકીએ છીએ. તો આ માટે ખરેખર પુરુષ જવાબદાર છે. તો પુરુષને ખબર હોવી જોઈએ કે હવે વીર્યસ્ખલન થવાનું છે તો હવે આપણે સંવહનની જે ક્રિયા છે તે અટકાવી દઈએ, તે રોકી દઈએ અને વીર્યનું બહાર તરફ સ્ખલન કરી દઈએ. ત્યાર પછી જે ત્રીજી પદ્ધતિ છે દૂધ શ્રવણ એમેનોરિયા. જે ગાળા દરમિયાન ઋતુચક્ર અથવા ઋતુસ્રાવ જે છે તે ગેરહાજર હોય છે. તો અહીં ઋતુસ્રાવની ગેરહાજરી છે, ઋતુચક્ર અહીં ગેરહાજર હોય છે. હવે આ ક્યારે હોય છે કે જ્યારે જે માતા છે તે માતા પ્રસવ બાદ, પ્રસવ પછી બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવતી હોય તો પ્રસવ પછી દૂધનું સ્ત્રાવ વધુ થતો હોય તે વખતે ઋતુચક્ર અથવા અંડ જે પાત છે તે ગેરહાજર છે, અંડપતન થતું નથી અને ઋતુચક્ર જે છે તે શરૂ થતા નથી. તો આ જે સમયગાળો છે તે સમયગાળા દરમિયાન કે જ્યારે માતા સ્તનપાન કરાવતી હોય, સંપૂર્ણ સ્તનપાન કરાવતી હોય તે વખતે ઋતુચક્રની ગેરહાજરી વખતે ક્યારે પણ અંડપાત થતું નથી અને અંડપાત ન થાય તો 100% ગર્ભધારણની કોઈ શક્યતા નથી, 0 શક્યતા છે. પણ આ સમયગાળો કેટલો? તો પ્રસવ પછી
લગભગ વધુને વધુ એટલે મહત્તમ 6 માસ સુધી કોઈપણ જાતના સાધન વગર આ પદ્ધતિ દ્વારા સંવહન કરી શકાય છે. અને ક્યાં સુધી કે જ્યાં સુધી માતા પોતાના બાળકને સંપૂર્ણ સ્તનપાન કરાવે, દૂધનું સ્રાવ વધુ થાય, ઋતુચક્ર ગેરહાજર 100% હોય તે સમયગાળા પૂરતું. વધુ 6 મહિના છે. 6 મહિનાથી પહેલાં પણ ઋતુચક્ર શરૂ થઈ શકે છે અને દૂધસ્રવણ જે ક્રિયા છે અથવા સ્તનપાનની જે ક્રિયા છે તે ક્રિયા બંધ પણ થઈ શકે છે. એટલે આ ત્રીજી પદ્ધતિ છે કુદરતી. અને ત્રણ પદ્ધતિ જે દેખી તે ખરેખર કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને ગર્ભધારણની શક્યતા ખરી. એટલે સાવધાનીપૂર્વક આ પદ્ધતિનો ઉપયોગ કરી અને અનૈચ્છિક ગર્ભધારણથી આપણે બચી શકીએ છીએ. બીજી પદ્ધતિ છે અવરોધનની. તો અવરોધન જે પદ્ધતિ છે તે પદ્ધતિમાં ખાસ આપણે મહત્ત્વનું એટલું છે, ગર્ભધારણ માટે શુક્રકોષ અને અંડકોષનું મિલન આપણે અટકાવવાનું છે. પાસે આવવા જોઈએ નહીં, અને પાસે નહીં આવે તો 100% ફલન નહીં થાય, જોડાય નહીં, અને ફલન નહીં થાય તો ગર્ભધારણ થવાનું નથી. અને એટલા માટે આ મગજમાં રાખી આપણે બીજી પદ્ધતિ છે અવરોધનની, કે જે પદ્ધતિ દ્વારા શુક્રકોષ અને અંડકોષ બંને પાસે આવવાના નથી, જોડાવાના નથી અને ફલન 100% થવાનું નથી. તો આ પદ્ધતિ દ્વારા એટલે બે પદ્ધતિ છે. પહેલી છે આપણી ભૌતિક પદ્ધતિ, ભૌતિક અંતરાય છે એક ટાઈપનો, કે જે દ્વારા શુક્રકોષ અને અંડકોષ બંનેનું મિલન આપણે અટકાવીશું. અને બીજી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. કેટલીક વખત ભાઈ બંને પદ્ધતિની સાથે પણ ઉપયોગ કરવામાં આવે છે. તો ભૌતિક પદ્ધતિની વાત કરીએ તો એમાં રબર કે લેટેક્સ તો આપણને ખબર છે, વૃક્ષમાંથી મળતો આપણો રબર જેવો પદાર્થ છે. કેટલીક વખત ભાઈ આપણે એને કૃત્રિમ રીતે પણ બનાવી શકાય છે. તો આવું જે લેટેક્સ છે, જે સ્ટાયરિનનો પોલિમર એટલે પોલિમરાઇઝેશન પ્રક્રિયા દ્વારા આપણે બનાવી શકીએ છીએ લેટેક્સ. તો આવું લેટેક્સ અથવા રબરના બનેલા સાધન છે જેને કહેવામાં આવે છે નિરોધ. તો આવું જે નિરોધ છે તે નિરોધ બંને વાપરી શકીએ છીએ. સ્ત્રી અને પુરુષ બંને માટે નિરોધ હોય છે, પણ બંનેના નિરોધ અલગ અલગ હોય છે. બંને કંઈ એક જ સેમ નિરોધ ન વાપરી શકે. તો અહીં આપણે નિરોધ દેખાડે છે. તો પુરુષનો નિરોધ શિશ્ન પર સંવહન ક્રિયા પહેલાં પહેરવાનું હોય છે. સંવહન ક્રિયા પછી તેનો યોગ્ય રીતે નિકાલ કરવાનો છે. કંઈ પણ જાતની કોઈને ચેપ ન લાગે અથવા ખુલ્લામાં ન ફેંકવું જોઈએ. કાળજીપૂર્વક એનો ઉપયોગ કરવાનો. તો શિશ્ન માટે શિશ્ન પર સંવહન જે ક્રિયા છે તેના પહેલાં પહેરવાનું હોય છે. તો આ પુરુષ નિરોધ છે. અને સાઈડમાં તમને દેખાય છે પ્રમાણે આ સ્ત્રી નિરોધ છે. આ પણ યોનિમાર્ગમાં ચડાવવાનું છે. તો યોનિમાર્ગમાં અંદર દાખલ કરી અને ખાસ કરીને જે ગ્રીવા છે તે ગ્રીવાને ઢાંકવાનું હોય છે. તો અહીં સ્ત્રી નિરોધ અને પુરુષ નિરોધ બંને છે. અને સંવહન ક્રિયા પહેલાં બેમાંથી કોઈ એકે પહેરવાનું છે. પછી એમ નહીં કે ભાઈ પુરુષે પણ નિરોધ પહેરી લીધો અને સ્ત્રીએ પણ નિરોધ પહેરી લીધો તો સ્વાભાવિક છે આ મૂર્ખામી કહેવાય. તો બેમાંથી કોઈ એક જ નિરોધનો ઉપયોગ કરશે અને કાળજીપૂર્વક એનો ઉપયોગ કર્યા પછી એનો નિકાલ યોગ્ય રીતે કરવાનો છે. ગમે ત્યાં ફેંકી દેવા નથી અને આપણી ગોપનીયતા જાળવવાની છે. એટલે જાળવા એટલા માટેના નિરોધ છે. તો રબર કે લેટેક્સના બનેલા બંને માટે ઉપયોગ કરી શકાય તે પ્રમાણે સંવહન ક્રિયા પહેલાં પહેરવામાં આવતા નિરોધ શિશ્ન પર પુરુષ પહેરશે, અથવા તો સ્ત્રી યોનિમાર્ગ દ્વારા યોનિમાર્ગની અંદર પ્રવેશ કરાવી અને ગ્રીવા જે છે તે ગ્રીવા દ્વારને ઢાંકશે. તો આ રીતે નિરોધનો ઉપયોગ કર્યો એટલે જાણી વાત. ત્યાર પછી આવે છે સ્ત્રી માટે જ ઉપયોગ કરી શકાય તેવા બીજા ભૌતિક પદ્ધતિમાં જોવા મળતા સાધનો. આંતરપટલ. જો સ્ત્રીને નિરોધ પહેરવામાં કંઈ મુશ્કેલી થતી હોય અને આવો નિરોધ જે છે તે નિરોધ ભલે પુરુષનો નિરોધ હોય કે સ્ત્રીનો નિરોધ હોય તે નિરોધ એક વખત વાપર્યા પછી એનો નિકાલ કરવાનો હોય છે. ફરી એમ નહીં કે ભાઈ ધોઈને પછી પાછો આપણે વાપરી લઈએ પૈસા બચાવવા માટે. તો પૈસા બચાવવા જશો, ધોઈને વાપરશો તો પછી ખર્ચા કરવાવાળો આવી જશે તો ગર્ભધારણ થઈ જશે. એટલે ધ્યાન રાખવાનું કે નિરોધનો ઉપયોગ ભલે સ્ત્રીનો હોય કે પુરુષનો હોય તેનો વન ટાઈમ યુઝ છે. એક વખત ઉપયોગ કર્યો તો પછી એનો નિકાલ કરી દેવો. ત્યાર પછી જો સ્ત્રી માટેના જે સાધનો છે તેનો આપણે ઉપયોગ વારંવાર કરી શકાય છે. તેવા આંતરપટલ
ગ્રેવા ટોપી અને વોલ્ટ્સ લગભગ એમ જ કહેવાય છે ભાઈ જે ગ્રેવા ટોપી છે તે એક ટાઈપનું વોલ્ટ્સ છે. તો વોલ્ટ એટલે ગ્રેવા ટોપી અથવા આંતરપટલ જ છે. તો આંતરપટલ રબરના બનેલા હોય છે. હવે આ જે રબરને બનેલા જે સાધન છે સ્ત્રી માટે ઉપયોગ થાય એવું આંતરપટલ દેખાય એ પ્રમાણે તમને દેખાય છે એ પ્રમાણે લગભગ વાટકી જેવી અથવા કપ જેવી રચના છે, જેનું કામ છે ઘુમ્મટ આકારનું હોય છે. તો આ જે વોલ્ટ છે આંતરપટલ છે નામ પ્રમાણે આતરે છે કોને તો ગ્રીવાને. તો આ જે આંતરપટલ છે તે આંતરપટલ શું કરશે તો યોનિ માર્ગમાંથી દાખલ કરવામાં આવે છે અને જે ગ્રીવા છે તે ગ્રીવાને ઢાંકે છે, જેના કારણે જે પણ વીર્યસ્ખલન થશે તે યોનિમાં બનશે અને જે કંઈ શુક્રકોષો છે તે શુક્રકોષો આવા આંતરપટલને ઓળંગીને ગ્રીવામાં જઈ શકતા નથી. તો આ રીતે આંતરપટલ ગ્રીવા દ્વારા ગર્ભાશયમાં શુક્રકોષોને પ્રવેશ અટકાવે છે અને કેટલીક વખત આવી જે કેટલીક વખત નહીં પણ ખરેખર તો આવી જે આંતરપટલ છે તે પટલની અંદર શુક્રનાશક પ્રવાહીનો ઉપયોગ દવાનો ઉપયોગ કરવામાં આવે છે. તો જેલનો ઉપયોગ કરવામાં આવે છે, તો ક્રીમ પણ લગાડવામાં આવે છે. તો આવા શુક્રનાશક ક્રીમ વોલ્ટની ધાર હોય અથવા એની અંદર લગભગ ઓછામાં ઓછું 5 ml જેટલું લેવામાં આવે છે અને આવા જે રસાયણ છે આવી જે દવા છે તે દવા સ્વાભાવિક છે શુક્રકોષને મારી નાખશે. જો ભૂલથી પણ જો કોઈ શુક્રકોષ પ્રવેશ કરી ગયો તો તેનો 100% ખાત્મો કરી નાખશે. તો આ રીતે આંતરપટલનું ખાસ કામ છે સ્ત્રીની યોની જે માર્ગ છે આપણે જે ગ્રીવા છે તે ગ્રીવાને ઢાંકવાનું છે, એને કવર કરવાનું છે, જેથી શુક્રકોષ અંદર પ્રવેશી શકે નહીં અને અંડકોષ શુક્રકોષનું મિલન થાય નહીં. તે જ પ્રમાણે થોડી આંતરપટલ કરતાં થોડીક સાંકડી અને જે ટોપી આપણે દેખી હશે તે હેડ ટાઈપની રચના છે. આપણે ટોપી ઊંધી કરી નાખી છે. તો ગ્રીવા ટોપી પણ જેને કહીએ છીએ તે ગ્રીવા ટોપી તે ગ્રીવાની ધાર સાથે એકદમ ચુસ્ત રીતે બેસે છે અને આની અંદર પણ આપણે શું કરીશું ભાઈ શુક્રનાશક જે ક્રીમ હોય અથવા જે કંઈ ડ્રગ્સ છે ઔષધ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જે શુક્રકોષનો નાશ કરી નાખશે. આનો ખાસ ઉપયોગ થતો નથી, પહેલાં થતો હતો. આનો ઉપયોગ થાય છે પણ હવે સૌથી સરળ જે કામ છે તે નિરોધ છે, એટલા માટે આનો ઉપયોગ સૌથી વધુ થાય છે. તો આપણે જે પણ દેખ્યા ભૌતિક પદ્ધતિના જે કે સાધનો નિરોધ અથવા ગ્રીવા ટોપી કે પછી આંતરપટલ આમાંને કોઈનો પણ એકનો ઉપયોગ કરીશું તો આપણને 2 વસ્તુથી આપણને બચાવશે. એક તો ગર્ભધારણથી આપણે 100% બચાવશે, ગર્ભધારણ થવા દેશે નહીં. અને બીજું જાતિ સંક્રમિત જે રોગો છે જે ચેપ છે તેનાથી પણ બચાવ છે. જેવું કે આપણું એડ્સની વાત કરી હતી આગળ આપણે, તો એડ્સ છે, ગોનોરિયા છે, સિફિલિસ છે વગેરે જેવા કંઈ રોગો છે જાતિ સંક્રમિત રોગો, તે રોગોથી 100% આપણને નિરોધ હોય કે આંતરપટલ હોય કે ગ્રેવા ટોપી હોય તે 100% આવા ચેપથી બચાવશે. તો આવા ભૌતિક પદ્ધતિના જે સાધનો તમે વાપરશો તે સાધનો દ્વારા આપણને 2 મહત્ત્વના ઉપયોગો એટલે 2 રીતે આપણને મદદ કરી શકે છે. એક તો આગળ વાત કરી ભાઈ ગર્ભ ધારણથી 100% રક્ષણ અને બીજું જાતિ સંક્રમિત જે રોગો છે એસટીડી છે તે જાતિ સંક્રમિત રોગોથી પણ આપણને બચાવ કરશે. તો આ છે ભૌતિક પદ્ધતિની વાત કરી, સૌથી સરળ છે મેળવવાના. ત્યાર પછી આવે છે રાસાયણિક પદ્ધતિ. અવરોધનની બીજી પદ્ધતિની અંદર શું ઉપયોગ કરીશું ભાઈ શુક્રકોષોનો નાશ કરવા માટે, શુક્રાણુ જે છે તે શુક્રકોષોનો નાશ કરવા માટે કાં તો ક્રીમ વપરાય છે, જેલ અથવા ફોર્મના સ્વરૂપમાં દવા છે એક ટાઈપની જે શુક્રકોષોનો નાશ કરશે. અને આવી શુક્રકોષ નાશક જે ક્રીમ અથવા જેલ છે તેનો ઉપયોગ આંતરપટલમાં આગળ આપણે વાત કરી પ્રમાણે કે અથવા ગ્રીવા ટોપીમાં પણ એનો ઉપયોગ કરાય છે જ. અને સંવહન ક્રિયા પહેલાં આવી જે ક્રીમ અથવા જેલ કે જે ફોર્મ છે તેનો જે તે યોગ્ય સાધન પર છંટકાવ કરીએ તો ભાઈ લગાડીને સંવહન ક્રિયા પહેલાં લગભગ સંવહન ક્રિયાના અડધો કલાક પહેલાં આંતરપટલ પર આ રીતની દવા શુક્રકોષનાશક ક્રીમનો અથવા જેલનો ઉપયોગ કરી અને આંતરપટલ હોય કે ગ્રીવા ટોપી હોય તેને પહેરવામાં આવે છે. અને સંવહન ક્રિયા પત્યા પછી લગભગ 6 થી 7 કલાક આંતરપટલ હોય કે ગ્રેવા ટોપી હોય તો એનો નિકાલ કરવામાં આવતો નથી. નહીં તો
કયા જ શુક્રકોષો જે હજુ યોનિમાર્ગમાં છે તે અંદર પ્રવેશી શકે છે. એટલે લગભગ 5 થી સંવહન ક્રિયા પછી 5 થી 6 કલાક પછી આવા સાધનનો નિકાલ કરીશું. ગ્રીવા ટોપીની વાત કરી હોય અથવા તો ભાઈ આંતરપટલની વાત કરી હોય તેનો સંવહન ક્રિયા પછી 6 થી 7 કલાક જે આપણે વાત કરી એ પ્રમાણે એના પછી નિકાલ કરવામાં આવે છે. અને પછી એ પ્રમાણે એને યોગ્ય રીતે ધોઈ, જે કે દવા એને બહાર ફેંકીને યોગ્ય રીતે ધોઈ અને મસ્ત મજાનું સેનિટાઈઝ કરી અને ફરીથી એનો ઉપયોગ કરી શકાય છે. પણ 24 કલાક પછી અથવા તો આનો ઉપયોગ કરવો હોય તો 48 કલાક પછી. ફરી એમ નહીં કે આજે ઉપયોગ કર્યો અને કાલે ફરી ઉપયોગ કરીએ, સાંજે ફરી ઉપયોગ કરીએ, એવું શક્ય નથી. તો ગ્રીવા ટોપીનો જો ઉપયોગ કરતા હોય તો તેના માટે ખરેખર નિયમ છે કે એક વખત ઉપયોગ કર્યા પછી લગભગ 48 કલાક પછીનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે આંતરપટલનો ઉપયોગ લગભગ 1 સંવહન ક્રિયા બાદ 24 કલાક પછી તમે આનો ઉપયોગ કરી શકો છો. પણ સેનિટાઈઝ કરીને ધોઈને ખાલી ડાયરેક્ટ જ પાણી વિછોડીને આપણે એનો ફરી ઉપયોગ કરવાનો નથી. તો આ છે હમણાં સુધીનું આપણું